ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વામી નાના નાના સાધુ પાળા અને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા જે દેશ દેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહોત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ। એમ કહીને બોલ્યા જે જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખ્યો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે। ત્યારે પૂછ્યું જે જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલાને જોઈને પોતાની છાતીમાં ઠરે? ત્યારે સ્વામી બોલ્યા જે જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે, ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં। ત્યારે પૂછું જે જેને દેખીને આગલાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે? પછી સ્વામી બોલ્યા જે એવા ગુણ તો ન જ આવે, તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં। ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે હે મહારાજ, શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે સત્પુરુષના ગુણ તો મુમુક્ષમાં આવે છે। ત્યારે સ્વામી બોલ્યા જે સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં। પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1,
100 ઉપાય કરે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે, અથવા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવી શકે કેવી રીતે? જવાબ: સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારનો અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: એવા સંત તણી ઓળખાણ પાડી છે પુરાણમાં, પછી સોંપી તેને મન પ્રાણ એ વાળે તેમ વાળો, અથવા અંતરાય રાખવો તે નિર્દોષ ન જાણવા અને સર્વજ્ઞ જાણવા તેના કરતાં વધુ ખરાબ છે. યોગીજી મહારાજ. જવાબ: એનું પ્રમાણ: સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારનો અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં. સમજૂતી: સ્વામી કહે છે સત્પુરુષ સાથે કોઈ પ્રકારનો અંતરાય ન રાખે અને તેને ઓળખીએ તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહે છે કે સંતના લક્ષણ જોઈ પછી તેને મન સોંપી એ કહે એમ કરે તો પછી એમના ગુણ આપણામાં આવે. પ્રશ્ન 2: કોઈ માર કરતો આવતો હોય પણ મુક્તાનંદ સ્વામીના દર્શને શાંત થઈ જાય. જવાબ: એનું પ્રમાણ જોઈએ. જેનું સામું જોઈએ ને વૃત્તિ પાછી આવે ત્યારે છાતી ઠરે છે, ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. સમજૂતી: મુક્તાનંદ સ્વામી મહારાજને નિર્દોષ સમજતા હતા, સર્વજ્ઞ જાણતા હતા, તેમની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખતા ન હતા. તેથી તેમના દર્શન માત્રથી મનની વૃત્તિઓ શાંત થઈ જતી. આપણે સત્પુરુષને નિર્દોષ સમજીએ, સર્વજ્ઞ જાણીએ, તેમની સાથે કોઈ પ્રકારે અંતરાય ન રાખીએ તો એવા ગુણ આવે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: કોને દેખીને છાતી ઠરે નહીં? જવાબ: જેની સામું જોઈને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. પ્રશ્ન 2: જેને દેખીને છાતી ઠરે એવા ગુણ આવ્યાનું શું કારણ છે? તો જવાબ: સત્પુરુષને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને કોઈ પ્રકારનો અંતરાય ન રાખે. પ્રશ્ન 3: કોના દર્શન કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે? તો જવાબ: નિરંજાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે. પ્રશ્ન 4: નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામું જોઈને સ્વામી શું બોલ્યા? અથવા નિરંજનાનંદ સ્વામીની વાત કરતા પૂર્વે સ્વામી કઈ સાખી બોલ્યા? જવાબ: દેશ દેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહુત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે, વાંકા પડ્યા દુકાર. પ્રશ્ન 5: સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં ક્યારે આવે? તો જવાબ: સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે અને તેમની સાથે કોઈ પણ પ્રકારનો અંતરાય ન રાખે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: જાકું દેખે છાતી ઠરે, વાંકા પડ્યા દુકાળ. જવાબ: એનો દ્રષ્ટાંત: જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી આવે, વળી આવે
ત્યારે છાતી ઠરે છે, ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. સિદ્ધાંત: ભગવાન કે ભગવાનના સાચા સંત મળે તો જ વૃત્તિઓ પાછી વળે. સંસારી વિષય જીવ સામું જોઈએ એટલે વૃત્તિઓ ચડાયમાન થઈ જાય છે. જેમ સિંહના ટોળા ન મળે તેમ આવા સંત પણ જલ્દી મળતા નથી. એમના ગુણ લાવવા પણ અઘરા છે. સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 36મી. સ્વામિનારાયણ એ સ્વામીએ વાત કરી છે. એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે. એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે. અને વળી કોઈ હશે તે પણ પામશે. ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. હવે પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, આ સાધુને વિશે મનુષ્ય ભાવ શેણે કરીને આવે છે? તેણે કરીને શું થાય છે? તો જવાબ, લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્ય ભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચ વિષય કરીને પણ થતું નથી. તે પક્ષે કરીને ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનારા અહીં બેઠા છે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એમ વાત છે કે ભગવાન અને ભગવાનના સંત કલ્યાણકારી છે. અંત્યનું ગઢડા મધ્યનું 59. તો જવાબ, એનું પ્રમાણ, સ્વામી બોલ્યા, સારામાં સારું તો આ ભગવાન અને સાધુનો સંબંધ થયો એ જ છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. સમજૂતી: સર્વે શાસ્ત્રનો સાર મહારાજે આ વચનામૃતમાં આપ્યો છે. એ અનુસાર ભગવાન અને સંત જ મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરે છે. તે વિના બીજા કોઈની કલ્યાણ કરવાની સામર્થ્ય નથી. પ્રશ્ન 2, વચનામૃતમાંથી વાર્તાની નોંધ મૂકવું પંચ વિષય, દેહાભિમાન અને અવરો પક્ષ યોગી ગીતામાંથી. જવાબ, એનું પ્રમાણ, સાધુમાં મનુષ્ય ભાવ આવે તો જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું પંચ વિષય કરીને પણ નથી થતું. સમજૂતી: વ્યક્તિને જેમાં સ્નેહ હોય તેનો વાંક નજરમાં આવતો નથી. તેનો પક્ષ લઈને ખોટું કાર્ય કરે છે, તેથી કરીને તેના જીવનું ભૂંડું થાય છે. પ્રશ્ન 3, લાલોપાળો ગોપાળાનંદ સ્વામીનો અવગુણ લેવાથી ગંગાજળિયા કૂવામાં ભૂત થયો અથવા લાલોપાળિયો ભૂત યોનિને પામ્યો? જવાબ, પ્રમાણ, એવા અવરા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે. અને વળી કોક હશે તે પણ પામશે ને તે પાપે કરીને
ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય જ નહીં. સમજૂતી ક્યારેક મોટા સાધુનો અવગુણ લેવો નહીં. ગમે તેટલી ભક્તિ કરતો હોય, વ્રત ઉપવાસ કરે, દાન ધર્માદો કરે, તપ તીર્થ કરે, પણ જો તે મોટા સાધુનો અવગુણ લે તો તે બધું નાશ પામી જાય અને ભૂતની યોનિને પામે. પ્રશ્ન 4. સુખ મુનિને સેવકની વાતોથી ગુણાતીતાનંદ સ્વામી વિશે ભાવ ઓછો થઈ ગયો. જવાબ એનું પ્રમાણ: મનુષ્ય ભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્ય ભાવ આવે છે. તેમજ જેવું પક્ષપાતે કરીને ભૂંડું થાય છે તેવું તો પંચ વિષય કરીને પણ થતું નથી. સમજૂતી: સુખ મુનિને સેવક માટે પક્ષપાત હતો તો તેની વાતો સાંભળી સારા નરસાનો વિચાર કરી ન શક્યા અને પોતે જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, છતાં પણ પક્ષપાતે કરીને સ્વામીને વિશે ભાવ ઓછો કરીને પોતાનું જીવન બગાડ્યું. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. મનુષ્ય ભાવ આવવાના 4 કારણો કયા છે? તો જવાબ: મનુષ્ય ભાવ આવવાના 4 કારણો: 1. લોક, 2. ભોગ, 3. દેહ અને 4. પક્ષપાત. પ્રશ્ન 2. સારામાં સારું અને ભૂંડામાં ભૂંડું શું છે? તો જવાબ: ભગવાન અને સાધુનો સંબંધ થયો તે સારામાં સારું, ને આ સાધુને વિશે મનુષ્ય ભાવ આવે તે ભૂંડામાં ભૂંડું. પ્રશ્ન 3. ગુણાતીતાનંદ સ્વામીના મતે સારામાં સારું શું છે? જવાબ: ભગવાન અને સાધુનો સંબંધ થયો છે તે સારામાં સારું, ને આ સાધુનો સંબંધ થયો તેથી કાંઈ સારું નથી, ને તેથી સારું સમજવાનું નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે? જવાબ એનો દ્રષ્ટાંત: એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં, ને એવા અવરા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે, અને વળી કોઈક હશે તે પણ પામશે, ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. સિદ્ધાંત: સત્સંગમાં હોય પણ અવરા પક્ષની સોબત થઈ જાય તો મોટા સાધુનો અવગુણ આવે, તેણે કરીને ભૂતયોની પ્રાપ્ત થાય છે, જેમાં ખાવાની વિષ્ટા અને પીવાની લઘુશંકા છે. Jai Swaminarayan. Thank you for watching video.